જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ ही આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. धन्यवाद. जय श्री कृष्ण, जय द्वारकाधीश. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद. आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से. और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल. और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे. और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं. थैंक यू एवरीबॉडी. और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही. थैंक यू. દેશનો હુકમ હતો કે મને પદયાત્રા કરાવીને અહીંયા આવ્યા. આ રાજધિરાજ છે, આખા વિશ્વના રાજધિરાજ અહીંયા બેઠ્યા છે અને એ ચાલે તો અમે લોકો બધા ચાલે. અમે બધા એના રમકડા છે અને દ્વારકાધીશના દર્શન મારી થઈ ગઈ આજે. એ જ મારે એક લક્ષ્ય હતું જ્યારે જામનગર મારા ઘરથી હું 10 દિવસ પહેલા નીકળ્યો હતો તો લાગતું હતું કે ક્યારે પહોંચશું, થઈ જશે નહીં થઈ જશે. પણ દ્વારકાધીશની આશીર્વાદથી એક પણ દિન આવું નહીં ગયું જ્યાં થાક લાગ્યું, ત્યાં આવું લાગ્યું કે નહીં થાય.